जय श्री मेलडी मां। अहीं केळानी नीचे मेलडी मानु मंदिर आवेलू छे, तेथी आ मंदिर ने केळावाळा मेलडी मां कहे छे। आ मंदिर लगभग 100 वर्ष पहेलानुं छे। अहीं एक डाभी कुटुंबना बापा पोताना माताजी लई अने लाकड़धारथी आवता हता, त्यारे एक नारिયેલ अहीं पड़ी गयुं हतुं अने ते ज नारिયેलना आ माताजी केड़ा नीचे पड्युं हतुं, एटले अहीं केड़ावाळा माताजी तरीके ओळखाय छे। पछी ते लोकोए आ माताजीने लेवा आव्या, पण माताजीए तेने रजा आपी नहीं अने माताजी अहीं स्थिर थई गया अने अत्यारे आ माताजी पंचना माताजी तरीके सर्वे ज्ञाति लोको आने पूजे छे। अहीं मेलडी माना अनेक तावा अने प्रसादी थाय छे अने अनेक परचाओ आ माताजीना छे। 2020 में अहींथी डबल लाइन निकली। आ माताजी पाटानी बरोबर वच्चे आवेला छे। तो अहीं पहले रेलवे में सिंगल लाइन हती, त्यारे 2020 में रेलवे ने डबल लाइन काढवानुं नक्की कर्युं। त्यारे जो डबल लाइन नो वळांक आवे एमां आ माताजीनुं मंदिर बरोबर वच्चे आवतुं हतुं, એટલે આ મંદિર કપાતમાં આવતું હતું। ત્યારે આ લોકો કહે છે કે ભાઈ આ મંદિર કપાતમાં આવશે તો હવે રેલવેનું છે, આપણે ગલાતું તો છે નહીં કંઈ, એટલે આ મંદિર બરોબર કાઢવાનું હતું। અહીં મોટા મોટા અધિકારી આ મંદિરને કાઢવાનો નિર્ણય લઈ ચૂક્યા હતા અને મંદિર કપાતમાં આવતું હતું। વાંકાનેરના નગરપાલિકાના ચીફ ઓફિસર, મામલતદાર, रेलवे अधिकारीओ अहीं स्थळनी मुलाकात लई गया था, परंतु अहीं जे लोको पूजा करता था ए लोकोए एवी टेक लीधी के भाई पाटो गमे एम करीने खसे पण अमारी माताजीनुं मंदिर खसे नहीं। पण रेलवे सामे आ लोकोनुं कांई हायलुं तो नहीं, એટલે આ લોકોએ ભાઈ નમતું મૂકી દીધું કે ભાઈ અમે હવે આમાં કંઈ કરી શકીએ એમ નથી, જે કરે એ માતાજી કરે, પણ અમે આમાંથી પાણો ખસેડશું નહીં। અધિકારીઓએ પૈસા દેવાનું પણ નક્કી કર્યું કે તમે બીજે મંદિર બનાવો, પણ અહીં જે પૂજા અર્ચના કરતા હતા તે લોકોએ કીધું ભાઈ અમે અહીંથી પાણોય ડગાવશું નહીં, જે કરવું હોય તમે લોકો કરો। પણ માતાજીનું સત રહી ગયું અને માની કૃપાથી પાટો છે રેલવેનો એ સાઈડમાંથી નીકળી ગયો અને આ મંદિરની જરા પણ હલનચલન મૂર્તિને જરા પણ હલાવી પડી નહીં। અને રેલવેના અધિકારીઓએ આ વંડી પણ રેલવેના અધિકારીઓએ કરી આપી। આ જે પૂજા અર્ચના કરે છે એ લોકોની એવી માનતા હતી કે જો ભાઈ અમારું મંદિર આમ નામ રહી જાય તો અહીં અમે यज्ञ अने हवन करशुं। तेथी ज मंदिर जो रही गयुं तेथी ज अहींना लोकोए आ हवन आजे पूर्ण करेल छे। तो आम नाम आ मेलडी माना परचो आपने देखाय छे। आवा तो अनेक आ माताजीना परचाओ छे। अहीं गाडीमांथी आवता माणसो आ माताजीनी मानता लई लीए छे के भाई मारुं आ काम पूरुं थाय એટલે હું આ માતાજીની માનતા કરવા આવીશ અને અનેક લોકોના કામ પૂરા થયા છે। આપણે આ વિડીયોમાં હવના મોઢે સાંભળશું કે કેવી રીતે એના કામ પૂરા થયા છે અને કેવી રીતે એ લોકોએ માનતા પૂરી કરી છે। એ લોકોના માતાજીના પરચા એ લોકોના મોઢેથી આપણે સાંભળશું। આ વિડીયોમાં તમે છેલ્લે સુધી મિત્રો બન્યા રહેશો તો તમને ખબર પડશે કે આ કઈ રીતનું અને શું છે। वांकानेर में आ मेलडी मां केळावाळा मेलडी मां तरीके पूजाय छे अने बरोबर डबल लाइन में पाटानी वच्चे आ माताजीनुं मंदिर आवेलुं छे अने रेलनो पाटो साइडमांथी निकळे छे अने माताजीनुं मंदिर अने मूर्ति अखंड जळवाई रहे छे। तो मित्रों आ विडियो पूरेपूरो आखो जोजो अने माताजी उपर श्रद्धा राखी अने आ विडियो पूरेपूरो जोजो। जय श्री मेलडी मां। हेलो वे ओम ताजाजो ओम नमः चंडिकाय ओम ह्रीं क्लीं मार्कंडेय उवाच। हवे जो आमा मंत्र लांबा टूंको आवशे, कोई मोटो आवशे, कोई नानो आवशे, कोई हाव नानो आवशे, बराबर। स्वाहा बोले तो ओम मानु छे।
ओम सावर्णे सूर्यतनये बलिभिर्दुष्टे दुर्बलस्य दुरात्मने कोशो बलं चावृतं तत्रापि स्वपुरे तथा ततो मृगव्याधेन हृतस्वामस्य भूपति एकातेरो मारुह्य जगाम गहनं वनाम तत्राश्रममद्राक्षेति। હાલો મિત્રો, આપ જોઈ શકો છો આ પાટો રહ્યો, આ રેલ લાઇનનો પાટો જે કાયદેસર અહીંથી વળાંક લઈ અને સીધો આ બાજુના ભાગમાં આવે. એના એ પાટા આ લાઇનમાં સીધો લઈએ તો એ સીધી જ લાઇનમાં માતાજીનું મંદિર આવે છે. એના બદલે આ પાટાને આપ જોઈ શકો છો અહીંથી વળાંક આપવામાં આવ્યો છે. સાઈડમાંથી વળાંક આપ્યો અને સાઈડમાંથી પાટાને લેવામાં આવ્યો છે. અહીંથી આ પાટાને લીધો અને આ પાટા આ જે વળાંક આવતો હતો એ વળાંક અહીંયા સુધી પાટો લઈ અને ત્યાંથી સ્ટોપ આપી દીધું અને એ પાટો અહીંથી આપણે વળાંક લીધો. જો આ વળાંકની હારોહાર લેત પાટો તો એ બરાબર સિદ્ધાંતમાં જ માતાજીનું મંદિર આવતું હતું અને મંદિર કપાત થતું હતું. ત્યારે એના બદલે એ સાઈડમાંથી પાટાને વળાંક આપ્યો. આપ જોઈ શકો છો સાઈડમાંથી પાટાને વળાંક આપ્યો અને બાજુમાંથી પાટો કાઢ્યો. એટલે પાટો ખાઈશો તો માનું મંદિર ખાઈશું નહીં. તમે જોઈ શકો છો મંદિરની બરોબર અડીને જ ગાડીનો પાટો આવેલો છે અને બરોબર અડીને જ ગાડી જાય છે. બે હાથ જોડી બધાય માતાજીને પગે લાગી જાઓ. અક્ષરાત પરસો ગજે કુલેશમ પદમમ ધનો સ્કુંડિકામ દંડમ સપ્તમસિં ચ શર્મ જલજમ કંઠાસુરા ભાજનમ लक्ष्मी सरोजस्थिता आत्मना कुलदेवी राजराजेश्वरी सहित मेळे देव्यै नमो नमः. ध्याये ध्यानं समर्पयामि. देवसैन्ये पराजितं जित्वा सकलान् देवान् इन्द्रो भून्महिषासुर तदा पराजिता देवा पद्मयोनिं प्रजापतिं पुरस्कृत्य गदास्तत्र यत्रे स गरुडध्वजो यथाव्रतं दयोदध्वं महिषासुरतिष्ठितं त्रिजटा कथयामासुर्देवाभिः विस्तरां निन्दां यमस्य वरुणस्य च अन्ये चातगिराञ्जा च स्वयं यथाति तिष्ठते स्वर्गान् निराकृता सर्वे तेन देव गणा ब्रुवीं विचरन्ति यथा मर्त्या महिषेण दुरात्मना एतद्वा कथितं सर्वं मम रावितिष्ठितं शरणं वा प्रपन्नास्मो वदत्तस्य वितन्यताम् एतं निशम्य देवानां वशांसे मधुसूदना चकारा कोपसंवत्स भ्रुकुटे कुटलालनो ततो ते कोपपूर्णस्य चक्रेतो वदनान्तता निश्चक्राममातेजो ब्रह्मण शंकरस्य च अन्येषां चैव देवानां चक्रादीनां शरीरता निर्गुण समुत्तेज चतेक्य स समगच्छत अतीव तेजसकृतं ज्वलन्तमिव पर्वतं सदृशे सुराचत्र ज्वलन्तान्ते दिगन्धरम् अतुलं तत्र तत्तेज सर्वदेव शरीरभूतेकसं तद्भुन्नारे व्याप्तलोकत्रयं दिशाम् यन्नभूताप्यमं तेजस्तेजनानन्दन्मुखं याम्येन च भवन केशां बाहो विष्णु तेजसां सौम्येन दस्तनवयुग्नं मध्यचन्द्रेण च भवत् वारुणेन तद्घोरो निशम्य तेजसा भुवि तदङ्गुल्यं कोपरेण च नासिकां तस्यातो दन्तासं समस्त देवानां तेजोराशि समुद्भवां गाम्भीरोग्यामदं प्राप्यो मुरामयमसि सागरजिजां वरुण शक्ति ददतस्य हुतासना मारुरो ददवाशापं बाणपूर्ण देवी सर्वभूतेषु तुष्टिरूपेण संस्थिता या देवी सर्वभूतेषु तुष्टिरूपेण संस्थिता
या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्ते એટલે આ મંદિરનો શું ઇતિહાસ છે? ઇતિહાસ એવું છે કે મને સાંભળીને મારી 49 વર્ષ ઉંમર થઈ ગઈ છે. એટલે આ મંદિર કેટલા વર્ષો જૂનું છે? આશરે 100 વર્ષ જેવું છે. 25 વર્ષથી છે. 25 વર્ષથી. મારા જન્મ પહેલા. અને આ ક્યાં મેળણીમાં કહેવાય છે મારા? કેળાવાળા. અને અત્યારે આ પાટાની વચ્ચે આવતું હતું આ મંદિર? પહેલા આવતું હતું, પછી રેલવે વાળા જગ્યા છોડી દીધી. નકર આ મંદિર કપાઈ જતું હતું ને વચ્ચે? કપાઈ જાય. એટલે એવી આ માનતા કે હશે કે ભાઈ આ મંદિર રહી જાય તો આપણે અહીંયા હવન કરશું. અને આ માતાજીની દયાથી ને એના ચમત્કારથી આ મંદિર રહી ગયું. દયાથી આ બધું રહી ગયું. નકર આ મંદિર બરોબર પાટાની વચ્ચે આવતું હતું. તમે જુઓ તો ફાટકથી જુઓ તો પામ સીધો ચીજ જ આવે. સાઈડમાંથી વણા કાપીને એ લોકોએ કર્યું એમ ને? માણસો આવે છે દર્શન કરવા, દાવા કરવા, બધા હવની માનતા ઉતારવા. રવિવારે ઉતારવારે માણસો આવે. રેલવે પણ માતાજી સામે એને પણ ઝૂકવું પડ્યું ને? ના, એટલે એમ કે માતાજીની એટલી કૃપા એમ એ લોકો સાહેબોની કૃપા એને રાખી દીધું એમ જગ્યા. એટલો માતાજીનો ચમત્કાર જ કહેવાય ને. હા એમ એની દયા. કાકાનો ઉતારવા જમવાવાળા બધા આવે ને વિડીયો ઉતારવાનો. ધક્કામુક્કી બહુ થાય છે, એટલે કોઈ ધક્કામુક્કી કરવી નહીં. બધાને પ્રસાદ મળી જશે. અને બૈરાની લાઈન અલગ છે અને જણની લાઈન અલગ છે. એટલે જ્યાં જણની લાઈન છે ત્યાં ભાઈઓએ પ્રસાદ લેવા માટે ઊભું રહેવું અને પોતપોતાની થાળી જે છે એ પોતાની હાથે સાફ કરવાની છે. અને છાછના ગ્લાસ ભરી અને મંડપ નીચે ન લાવતા. ખાસ નમ્ર વિનંતી છે, છાછના ગ્લાસ ભરી અને મંડપ નીચે ન લઈ આવતા. અહીંયા પીવી હોય એટલી પી લેજો. હા તો હાલો. મને છે ને એમ થાય હાલો લાઈનમાં ધક્કા મૂકી ન કરતા અને લાઈનમાં 100 વર્ષ જરા ભૂતો રાખજો. કાકા જોયો? બોલો એટલે કાંઈ આવી જાય હર તમારે. હર મહાદેવ. આવી ગયા ને? હા, થોડો ગોળ ઓછું થાય પછી જઈશું આપણે. આપણી નથી તો પેલું 4 તારીખે 4 5 તારીખે
भगवते कृता देवासा गौरे त्वमेव ससिमाले कृत प्रतिष्ठा प्रकृति देव जयातयथा त्वं नो
વિંશેતા પરમાપદા દસ્યવેતા દેવવે ધનધારા દિસંબરા ભગવાન કરે દાન દેવી દેવા શરીરેભ્યો જગત્રયા હિતે છે તથા સંભાની સંભયો ભલે નહીં તો માતાજી પાસે વધાવો વચન તો લઈ લ્યો ઉપર અમારું બાકી તો આયાથી ખુશી બધાએ સમસ્ત હાલવાળી હા બસ બીજું આપણે ક્યાં કઈ રહી હાલો માતાજી નામ લઈને વચન દઈ ગયો મેળી નો વધાવો હે વચન દઈ ગયો મારી ખમા ખમા ને ખમા હાલ એના માતાજી નું વધાવો હવે બોલો હાલો બીજું કઈ પૂછવાનું હે ભાઈ હાલો ભૂવાની બધે આવો હાથ અડાડી રાખો હાલો ભૂવા ભૈયા જાઓ બધે ભૂવા એકબીજાને હાથ અડાડી રાખજો એન કતલીઓ છે તમે મને ને ફાવે વૈષ્ણવાય કામોર્જકો સતકરતો दिशो आदिशो दिशो दिव्या स्वाहा ईशाने भूमोद्यागः विभुते वन्दरमः कायो वन्दमरे हे तस्य जगाय वन्दना અને બધાય વખોયા ચાંદલો કર્યો બધાને ભલાઈ હોય પતાવાની બોલવા અરે લો બાબુ ને બાબુ તું કાઈ મારબો નથી બધાય ભેળા આનંદ બીજા તમારી વાતે સજ્જા હે એટલે મોજ કરે માણા કાઈ નથી દુનિયા મે તો કાઈ નહીં પરિવાર ને આડું જવાબ દઈ દે હા
એટલે હું બોલો તો બીજા જગ્યાએ તો ન દઉં તો પછી તમારે કહેવા નીચે ઉતરવા હાથ જાય હોય અરે મને ત્યાં કીધું ને મારા પેલી ગવન કરવો હે બરોબર અરે બોલો આતા વાળી મતી જાવ મારે વાતી પ્રકારનો માતાની આરતી પેલા લાગી ગયો ભાઈ ભગવડિયા માતાજી પગે લાગી ગયો પગે લાગી બોલો ચંદડી મહાદગી જય કમ્મા કમ્મા ઓ મેરી માત મારી હું તો ભેમે ઉતારો દરિયારતી રે માત ખમ્મા ખમ્મા હો મેરી માત મારી હું તો પ્રેમે ઉતારો તારી આરતી રે ભક્તિ રૂપે તારો તેનો બલમાં મેળો પાર તારો પાલો પકડે તેનો પલમાં બેડો પાર તારા ચરણોનો હું તો દાસ મારી હું તો પ્રેમે ઉતારો તારી આરતી રે માત ખમ્મા ખમ્મા હો મેરી માત મારી હું તો પ્રેમે ઉતારો તારી આરતી રે મારી ધન તોય ગોરી તીરે તીજુગ ભંડાર ધનને તો વૈભવ દેતી જેતી સુખ ભંડાર ગણી તો વધારે પુત્રને પરિવાર વંશકણીમાં વેલ વધારે પુત્રને પરિવાર ધૌના મંડળાની બોરી હાથ મારી હું તો પ્રેમે ઉતારો ડારી હારતી રે માં સૌના મનડાને પૂરો હાથ મારે હું તો પ્રેમે ઉતારો તારે આરતી રે મારી તારા દર્શન કરતા પાપી પવનદાય મારે તારા દર્શન કરતા પાપી પાવન થાય ભાવે તારી ભક્તિ કરતા આનંદ મંગલ થાય ભાવે તારે ભક્તિ કરતા આનંદ મંગલ થાય ભક્તોને તારો વિશ્વાસ ભાડે હું તો પ્રેમે ઉતારો તારી આરતી રે માં ભક્તોને તારો વિશ્વાસ મારે હું તો પ્રેમે ઉતારો તારે આરતી રે માં ખમ્મા ખમ્મા ઓ ગુણદેવી માતા મારે હું તો પ્રેમે ઉતારો તારી આરતી રે માં ખમ્મા ખમ્મા ઓ ગુણદેવી માતા મારે હું તો પ્રેમે ઉતારો તારી આરતી હવે એનો મને ઉપર ગયો ભાઈ આજે જાવ હાલો હરુડે પાકે લાગી ગયો હાલો પાકે લાગી ગયો મંત્ર પુષ્પાંજલિ નમઃ
વિશેષ ફળ મળે છે તો ભગવાનને કહો બે મારી અત્યાર સુધી તમે કરો છો અહીંયા સેવા પૂજા? એટલે આ મંદિર કેટલા ટાઈમ થયા છે અને શું એનું? મંદિર તો 100 વર્ષ પહેલાનું હોય છે, પણ હું 25 વર્ષથી સેવા કરું છું. નાનો હતો પછી એમને મામા કાંઈ હતું ને કેરાવાળો હતો, કેરો હતો અહીંયા પહેલાં અમારે. પછી આ લોકો રેલવેવાળા પાટીવાળા અહીંયા બેહતા હતા બધે, અને એ સાફ કરીને બેરું જાગૃત કર્યું. પછી હું આવ્યો, પછી જમવા બે બધા એની રીતે સમજ્યા? પછી આ 2020માં કે તેમાં રેલવેવાળાએ મંદિર કાઢવાનું અમને કીધું હતું. પછી માતાજીની દયા થઈ ગઈ પાછી, એ લોકોએ પાટો વળી ફેરવો, ઘણી કોશિશ કરી પણ થયું નહીં મંદિર. પછી એના માટે અમે ચંડીપાઠ યજ્ઞ રાખ્યો હતો કે અમારી જગ્યા અમને રહી જાય, કોઈ થાય ન કે તમે. એટલે આ ડબલ લાઈન આવવાથી આ મંદિર કપાતમાં જાય એમ હતું ને? મંદિર કાઢવાનું જ હતું. ખીમજીભાઈ બોલે ને, એ રેલવેના અધિકારી હતા, એમને થોડીક માહિતી મારા કરતા વધારે હોય. બોલો મેલડી અહીંયા ગામ છે આપણે. હા, નહીં મને યાદ નથી. ક્યાં ગયો એ છોકરો? ગામના મને ગામથી લઈને આવતા હતા. એટલે મેલડીનો હુકમ થયો એટલે અહીંયા એ નારિયેળ આવતા પડી એક જ. બાકીના નારિયેળ બધા જે માતાજી હતા બધા લઈને અહીંયા વીએ ગયા. આ મેલડી આવીને બેઠી. હવે અહીંથી હું ડગું નહીં. અત્યારે ભાઈ ધૂણતો ને એની જ મેલડી છે, ડાભીની. આ ડાભીની મેલડી છે. વર્ષો વીતી ગયા. એટલે એ બીજે લઈને જતા હતા અને અહીંયા નારિયેળ પડી ગયું એવું થયું? ગામડેથી લઈને આવતા અહીંયા મઠ બનાવ્યો છે, એને ઘર અહીંયા છે નવાપરામાં. ત્યાં મઠ બનાવ્યો એટલે મેં માતા ત્યાંથી લાવવી જ પડે. એટલે આ લઈને આવતા ને પાટે આમ હાલ્યા આવતા પાદરા
અહીંયા આવતા આ નારિયેળ એક પડી ગયું બાકી માતાનું બધું સહી સલામતી મોઢે અહીંયા પછી રજા લીધી એને કે હવે આ બેઠી છો હું બરોબર છું પછી અહીંયા પંચ માંડવા માંડ્યા પાર્ટીવાળા બધા સાત સહકાર દેવા માંડ્યા માતાજી આમ નામ ગયા પછી આ ફરી ડબલ લાઈન થઈ તે કાઢવાની કોશિશ કરી પણ કેવી ડગ્યું નહીં જ્યારે પાંદડું ફરતી ભરેલી નો આખી રહી ને કાઢવાનું કીધું એ પ્રમાણે પછી માને અરજી જ કરતા હતા મારી આ નો બને અમે એના નો જ બન્યું યજ્ઞ કર્યો તો હું તો જબરો નાગ ત્યાં કાઢ્યો છે બાર વારે કરેલી હતી ખાલી બુલડોઝર જ મૂક્યું હતું વાય ખેવી નતો હોય પણ બુલડોઝર મૂકીને વેતો થઈ ગયો તો હું હવે ત્યાં નો આ એમ ના સહી સલામતી આ માની દયાથી રહી ગયું આ ભાઈની ટેક હતી આ કામ કરવાની આ ભાઈએ કામ કરી પૂરું હવન યજ્ઞ કરવાનો હવન યજ્ઞ કર્યો તો મેં એમ કીધું કે જો આ જગ્યા આમને આમ રહી જાય હું સંભાળું છું અને રોજ એક જીવો કરી એટલે હું એટલું બોલતો હતો કે મારી માં કે તું પાટો ખે તું ન ખસ હું રોજ એને આજ્ઞા કરતો થઈ એટલે રેલવેનો પાટો ખસી ગયો એમ ને અને મારો ધર્મ ને મારું સત હોય તો રાખી દેજો હું રોજ ને કબૂતરને ત્યાં નાખું દીવાબત્તી કરું કઈ મારા ધંધે હોય જાઉં જીવો અખંડ હાલે છે અહીંયા મારું નામ છે મહેશ મંગાભાઈ રાતોજી અમે ચુવાલિયા કોરી છે આખો રસ્તો સાઈડમાંથી રેલવેના પાટાનો કરી લેવો પડ્યો ને આ મંદિરના હિસાબે મંદિરના હિસાબે ઘાટનો એ લોકોએ રેલવે વાળાએ વહીદી કરી દીધી એમને બોલો મેલડી માત કી જય. અહીંયા ભગવતી મેરડીમાનું સાનિધ્ય અને આજે ચૈત્ર સુદ 13 ને રવિવાર માતાજીનો જે સંકલ્પ હતો કે અહીંયા ડબલ લાઈન આવવાની હતી અને જે માતાજીએ પ્રેરણા કરી અને પાટો હટાવવો પડ્યો કારણ કે માતાજી વગર કર વગર બળ ન હોય એમ ભગવતી આ હાજરાજુ છે. જેમ બગડિયાની અંદર લીમડાવાળી મેરડી કહેવાય છે અને મેરડી અહીંયા પાટો હલ્યો પણ માતાજી હેલા નહીં, એવી રીતે માતાજીની અહીંયા પ્રેરણા થઈ અને આને કૈડાવાળી મેરડી કહેવાય છે, બરાબર. અને આ પરિવાર આ બધા જે બધા સ્વયંસેવકો છે બધા એના પરિવાર છે, ભગવતીની માતાજીની ચડતી કળા રીએ અને બધાને આશીર્વાદ આપે એવા માતાજીના આશીર્વાદ. અને આજે સરસ મજાનો માતાજીના બધા જે ગ્રુપ છે આખું મેરડી મંડળ રાત્રે માતાજીનું મેરડી મંડળ અહીંયા સરસ મજાનું રમ્યું અને માતાજીના આશીર્વાદથી આજે આ યજ્ઞ પરિપૂર્ણ થયો અને બધાની મનોકામના અને ચડતી કળા રાખે એ મેરડીમાં આશીર્વાદ આપે. બોલો મેરડી માતાજી જય. મેરડીમાં હાજરો હાજર છે. જોકે મને તો આ માતાજીનો અનુભવ છે, કરતો છે. આજથી 15 વર્ષ પહેલાં મારો બાબો જ્ઞાન ગંગામાં ભણતો હતો અને ત્યાંથી વયો ગયો હતો. આપણે આશાપુરા માતાજીના કેમ્પની અંદર હોઈ ગયો હતો. પછી આ કેળાવાળી માતાજીને અમે મીઠો દાવો માન્યો હતો. તો એ માતાજીની દયાથી મારો છોકરો પાછો આવી ગયો. અત્યારે તો માતાજીની દયાથી ડૉક્ટર થઈ ગયો. બોલો કૈડાવાળી જૂનામાં જૂનો જગ્યાની અંદર રહું ત્યારે અહીંયા બોર કાઢવા આવ્યા ને ત્યારે બોર હાથે ચાલુ થઈ ગયો રાત્રે અને સવારે એ ભાઈ મને ઉઠાડવા કે મોટર ચાલુ હોય મેં કીધું હોય નહીં કીધું. મોટર હું એક ટૂંકમાં રાત્રે કાઢવા આવ્યા હતા અને હાથે ચાલુ થઈ ને એટલે ભાગી ગયા મેં કીધું.
બોરની મોટર કાઢવા આવ્યો હોય. હા, પાણીની પાણી બોર. એ સિવાય એક સુમનગરનો નીકળે ને એમાં એ ભાઈ તારીખમાં જતા હતા. એટલે એ ભાઈ ગાડીમાં માનતા કરી હતી કે હું નિર્દોષ છૂટું ને તો કે હું અહીંયા માનતા કરીશ જનાવરની, બરાબર. એટલે એ ભાઈ નિર્દોષ છૂટા એ ગોતતા ગોતતા સુમનગરથી અહીંયા મંદિરે આવ્યા. મારે માનતા ચાલુ ગાડીએ માનતા કરી દીધી. માતાજીના પરચા તો કેટલા એવા. હા, તાવાની માનતા થાય ને. રેલવેના ડબલ લાઈન થાય એટલે આમ આ મંદિર કપાતમાં જ આવતું હતું, પણ આમ સાઈડમાંથી રસ્તા બે પાટા ભેગા કરીને સાઈડમાંથી લેવું પડ્યું એ લોકો. અમને રજા લઈ દીધી, નાસ્તો દઈ દીધો, બધું કરી હોય. પછી માતાજીની ઈચ્છા નહીં હોય હટવાની, એટલે અમને એવું મામણની સલાહ લીધી. પછી મામા કહે કે માતા પાછી નો આગળ જાય, બરાબર. પછી અમે માંડી વાવ્યું કે ભાઈ અમારે કાંઈ હારી ડગાવવાની થતી નથી, બરાબર. પછી કેટલાય આવી ગયા, પણ અમે કાંઈ પૈસા દે કે 5 લાખ લઈને આટલા લઈને અમારે કીધું પૈસા નથી જોતા ને કાંઈ નથી જોતું, બરાબર. તમારા આમ તહેવાર હોય તમે હટાવી લો, અમે હારીએ નહીં લગાવી દીધું. અને આ બધું એમણે રહી ગયું. અહીંયા માતાજીની દયાથી આમ સાઈડમાંથી રસ્તો નીકળી ગયો. નકર રેલવેને તો આપણે ગમે એ માલિકીની જગ્યા હોય તો દેવી પડે, આપણે માલિકીની હોય તો આપણે દેવી પડે. માતાજીનો સત રહી ગયો ને આ મંદિરે આપણે રહી ગયો, ધર્મ રહી ગયો. શ્રી મેલડી માત કી જય. એ તો વર્ષો પહેલાની વાત હશે ને. વર્ષો પહેલા એના દાદા, તમારા દાદા લઈને આવતા હતા ને? ક્યાં ગામથી લઈને આવતા હતા? લાકડ. પછી અમે નાના નાના હતા, રમતા રમતા પછી હું કરવા માંડ્યો સેવા. એટલે અહીંયા નારિયેલ આમથી આવતા ને ધાડ હતી, એટલે એક જ પાટો હતો. આવતા બાપા બાપાએ ઉભા રહી ગયા કે દડી લઈ આવી, નારી દડી લઈ નીચે આવ્યા. ઢાર હતો એટલે નારિયેલ ખાડ હતી. પછી ઘણા વાર પછી ખબર પડી. એના તો લગભગ 50 વર્ષ થઈ ગયા છે કા? એટલા થઈ ગયા બાપા. તી પછી તી નારિયેલ અહીંયા પડ્યું એટલે માતાજીની સ્થાપના અહીંયા થઈ ગઈ ને. 1985 માં એક ભાઈ તાવો કર્યો હતો. ત્યારે આ કારખાનો અમારે મહેન્દ્ર સિરેને ચાલુ હતો. 1985 માં એને તાવો કર્યો હતો. ત્યાં આ મેરેજમાં હતા. એ પછી અમે ભૂકંપ થયો એ વખતે અમે અહીંયા ભૂકંપ પહેલાના કાંઈ હતું જ ને બેન. પેલા અહીંયા વચમાં વાયર હતી અને પાછળ ગેરો હતો. અને આ પાણાના ઢગ ઉભા રહી પડી ગયું નાળી ત્યાં રહી ગયું કેરાના ઢોકળની. એટલે આ કેડા વાળી મેરડીમાં અત્યારે કહેવાય. પંચ પૂજે બધું. એટલે આ પેલા ડાભી કુટુંબ ના હતા એના બદલે હવે બધા પૂજે છે એવું ને. આખા બધા સર્વે જ્ઞાતિ પૂજે. કોઈ એવું નહીં કે ન માને, બધા સાર્વજનિક બધે સનાતન ધર્મ માને ને એ બધા માને છે. કોઈ એમ ન કહે કે ભાઈ મારી માતા, આ લોકો એમ ન કહે પંચની માતા કહે. અમે ખુદ પંચ તરીકે જ ઓળખીએ. પંચ પૂજે છે અત્યારે. માતાજીને અહીંયા બેસવું હોય છે એટલે એની સ્થાપના અહીંયા થઈ ગઈ. એને સ્થાપના કરવી કે મારા બધાના કામ કરવા છે.